રાજાએ ફરમાન કર્યું નગરમાં ને મોટી સભા રાખી કે જે વ્યક્તિને જે કંઈ જોઈએ એ આજના દિવસે જે માગશે આપી દઈશું. આખા નગરના બધા માણસો ભેગા થયા. દરેક પોતાની કંઈક ઈચ્છાઓ લઈને બધા ગયા. જેને જે કહ્યું બધું આપ્યું. એક છોકરો બેસી રહેલો. બધાને પૂછ્યું ભાઈ છોકરો ઊભો જ ન થયો. રાજાએ પૂછ્યું તારે કંઈ જોઈતું નથી કે? એટલે રાજાએ કહ્યું કે જે વસ્તુ બધી ગોઠવી લીધી એમાંથી જે હાથ લગાડે એ એની. એટલે બધી વસ્તુ જતી રહી. થોડું પડ્યું હતું પછી છોકરો બેસી રહેલો, ઊભો ન થયો. રાજાએ પૂછ્યું તારે કશું જોતું નથી? ના જે જોયું ઊભો થઈને હાથ લગાડ કે તને આપી દઈશ કે. પછી ઊભો થયો. જઈને રાજાને નડ્યો મારો તમે જોઈ શકીએ, મારે તો તમે જોઈશ, તમારા સિવાય કંઈ જોઈતું નથી. રાજા ખુશ થઈ ગયો કે આ બધાએ માગ્યું, નાનું જુદું માગ્યું. કે એમ ભગવાન આપણને એટલું જ કહે છે કે રાખવા જેવા તો ભગવાનને છે. એને ના રાખીએ એની પાછળ બધું જ છે. એની પાછળ બધું છે. આજના દિવસે એવો સંકલ્પ કરીએ કે ભગવાન બસ તું જોઈએ છે. જે રીતે તું મારો થઈને રહેતો હોય એ રીતે મારે જીવવું છે બસ. તો આજના ઉત્તરાયણના દિવસે એટલી જ પ્રાર્થના કરીએ કે સ્વામીજી બસ અમે તમારા તમે અમારા એવું માની જીવતા થઈએ. એવું જીવવા માટે અમને સૌને બુદ્ધિયોગ આપો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.